તો દ્વારકામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। જામખંભાળિયામાં પણ ભારે વરસાદ વરસ્યો છે। જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી। ભોગાત, નાવદરા, સત્તાપર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે તો ભોગાતથી માલેતા તરફનો રસ્તો પણ ભારે વરસાદને કારણે બંધ થઈ ગયો છે। રસ્તા પર પાણી ભરાતા રસ્તો બંધ કરવામાં આવ્યો। ગ્રામ્ય પંથકમાં 4 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। 3 ઇંચ વરસાદ ખાબકતા અનેક જગ્યાએ રસ્તાઓ બંધ થઈ ગયા છે। ગામ લોકોની અવરજવર અટકી ગઈ છે તો ખેતરોમાં પણ તળાવ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો કેટલાક રસ્તાઓ પરથી લોકો જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જયસુખ મોદી અમારી સાથે જોડાઈ ગયા છે। જયસુખ, જામખંભાળિયામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ। ચોક્કસથી વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જ વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ છે હાલ વરસી રહ્યો છે। ત્યારે જામ કલ્યાણપુર તાલુકાની વાત કરવામાં આવે તો જામ કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની હાલ આજે તોફાની બેટિંગ છે જોવા મળી રહી છે। ત્યારે કેનેડી, પટેલકા, કલ્યાણપુર, હરિપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। તેમજ વાત કરવામાં આવે તો ભોગાતથી માલેતા તરફ જતા રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા રસ્તો પણ હાલ અત્યારે બંધ સ્થિતિમાં જોવા મળી રહ્યો છે। ત્યારે ગ્રામ્ય પંથકમાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા નદી નાળાઓમાં પણ હાલ ઘોડાપૂર આવ્યા છે। સતત બીજા દિવસે પણ વરસાદ વરસતા ગ્રામ્ય પંથકમાં હાલ જનજીવન માં ભારે પણ અસર જોવા મળી રહી છે। આભાર માહિતી માટે।